નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો એમાં ભાગ 3 ની આજે આપણે શરૂઆત કરીએ છીએ. ભાગ 3 પ્રશ્ન નંબર 23 થી આપણે શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન 23 છે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજન એટલે શું? ચાલો જોઈએ. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય? તો સૌથી પહેલા એમાં આપણે જોઈએ સંતૃપ્ત કાર્બન સંયોજનો. તો જે કાર્બનિક સંયોજનોની અંદર કાર્બનના પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય, એટલે કે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ફક્ત એક જ બંધ આવેલો હોય, એને સંતૃપ્ત કાર્બન સંયોજન કહેવાય. સંતૃપ્ત કાર્બન સંયોજન કોને કહેવાય? કે કાર્બનિક સંયોજનોની અંદર કાર્બન કાર્બન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય, તેઓ એકલ બંધથી જોડાયેલા હોય, તો તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. કારણ કે એમાં બીજો કોઈ જોડાઈ શકતો નથી નવો સંયોજન. બીજું, અસંતૃપ્ત કાર્બન સંયોજન કોને કહેવાય? તો કે જે કાર્બનિક સંયોજનમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ એકબીજા સાથે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય, તો તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કોને કહેવાય? તો કે જે કાર્બનિક સંયોજનમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ એકબીજા સાથે દ્વિબંધ અથવા ત્રિબંધ, દ્વિબંધ એટલે બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા હોય, અથવા ત્રિબંધ એટલે કે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા હોય, તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજન કહેવાય છે. શા માટે અસંતૃપ્ત કહેવાય? કારણ કે આ દ્વિબંધ છે તો એમાંથી એક બંધ જોડાઈને કોઈ અન્ય તત્વો સમાઈ શકે છે, અથવા ત્રિબંધ છે તો એમાંથી બે બંધ વધારાના તૂટીને એમાંથી બે નવા સંયોજનો, બે નવા તત્વો બંને બાજુ જોડાઈ શકે છે, એટલે એને અસંતૃપ્ત કહેવામાં આવે છે. અસંતૃપ્ત સંયોજનો સંતૃપ્ત સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. શું કીધું? સંતૃપ્ત સંયોજનો છે થોડાક ઓછા ક્રિયાશીલ છે, પણ એની સરખામણીમાં અસંતૃપ્ત સંયોજનોની ક્રિયાશીલતા વધુ હોય. શા માટે? તો કે અસંતૃપ્ત સંયોજનો દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા છે, એટલે તેઓ અન્ય તત્વો સાથે જોડાવાની સંભાવના વધારે છે, જ્યારે એકલ બંધ ધરાવતા સંતૃપ્ત સંયોજનોની અન્ય તત્વો સાથે જોડાવાની સંભાવના ઓછી છે. આગળ પ્રશ્ન 24. કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોના નામ અને બંધારણ આપો. કાર્બનના પહેલા 6 સંતૃપ્ત સંયોજનોના નામ. સંતૃપ્ત સંયોજનો આવે એટલે સમજી લેવાનું કે ભાઈ બધા જ પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હશે. તો ઉત્તર કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનના નામ, સૂત્ર અને બંધારણીય સૂત્ર નીચે મુજબ છે. સૌથી પહેલા કોષ્ટકની અંદર આવશે કાર્બનના પરમાણુની સંખ્યા, પછી એ કોષ્ટક આવશે નામનું, પછી કોષ્ટક આવશે સૂત્રનું, અને પછી કોષ્ટક આવશે બંધારણ. ચલો, કાર્બનની સંખ્યા 1. એક કાર્બનની સંખ્યા ધરાવતા સૂત્રનું નામ છે મિથેન, અને એનું સૂત્ર છે CH4, કારણ કે એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોઈન્ટ છે. તો એક કાર્બન એ આજુબાજુમાં 4 હાઇડ્રોજન, કારણ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે 4 ઇલેક્ટ્રોન 4 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે એટલે CH4 બનાવે. હવે કાર્બનના પરમાણુની સંખ્યા 2 લઈએ તો 2 કાર્બન ધરાવતું સંયોજન છે ઇથેન. ઇથેનનું સૂત્ર છે C2H6, અને તેનો આણ્વીય સૂત્ર તો C2H6 છે. બંધારણીય સૂત્ર તો કે એક કાર્બન 4 સાથે ભાગીદારી કરે, બીજો કાર્બન પણ 4 સાથે ભાગીદારી કરે, બંને કાર્બન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, તો બંને કાર્બન વચ્ચે વધે છે 3 ઇલેક્ટ્રોન. તો 3 ઇલેક્ટ્રોનની અંદર તેઓ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે છે. આ રીતે CH3 પછી CH3. 3 કાર્બન ધરાવતું સંયોજનનું નામ છે પ્રોપેન. પ્રોપેનનું આણ્વીય સૂત્ર છે C3H8, એટલે કે કાર્બન 3 છે અને હાઇડ્રોજન 8 છે. જોઈ શકો ઉપર 3, નીચે 3 અને આગળ અને પાછળ. તો C3H8. આ બધા કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. 4 કાર્બન ધરાવતું સંયોજનનું નામ છે બ્યુટેન. તેનું આણ્વીય સૂત્ર છે C4H10. હવે આમાં શું થશે? શૃંખલા વધતી જશે, વચ્ચેની સાઈડ CH2 ઉમેરાતો જશે. C પછી ઉપર અને નીચે H, એટલે H2 થાય એટલે CH2 બોલાય. પછી કાર્બન પરમાણુની સંખ્યા 5, જેને કહેવાય પેન્ટેન, જેનું સૂત્ર છે C5H12, જેમાં કાર્બન 5 હશે અને હાઇડ્રોજન કેટલા હશે? 12. તો તમે જોઈ શકો છો તે કે દર વખતે CH2 વચ્ચે એક નવો CH2 ઉમેરાતો જાય છે. કાર્બન પરમાણુની સંખ્યા 6, જેનું નામ છે હેક્ઝેન. આણ્વીય સૂત્ર C4
C6H40 તો અહીંયા તમે જોઈ શકો છો તે રીતે કમ્પ્લીટ 6 કાર્બન અને એની સરખામણીમાં 14 હાઇડ્રોજન એના પછી આગળનો પ્રશ્ન આવે છે 25 હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવો. ચલો, હાઇડ્રોકાર્બન સંયોજન, જે કાર્બન સંયોજન માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે એને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય? જે કાર્બનિક સંયોજન ફક્ત અને ફક્ત કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા હોય એને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ નીચે મુજબ છે. હાઇડ્રોકાર્બન સંયોજનના બે ભાગ પડે. એક તો સંતૃપ્ત સંયોજનો, એટલે તમને ખબર પડી ગઈ, એક ઇલેક્ટ્રોનની ભાગીદારીવાળા એકલ બંધવાળા, અને અસંતૃપ્ત સંયોજનો એટલે કે એમાં બે આવે, બે ઇલેક્ટ્રોનની ભાગીદારીવાળા દ્વિબંધ અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીવાળા ત્રિબંધ. સંતૃપ્ત સંયોજનમાં આલ્કેન આવે. આલ્કેન એટલે બધા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ધરાવતા હોય, અને આલ્કેનમાં બધાના સૂત્ર શું છે? CnH2n+2. જ્યારે અસંતૃપ્ત સંયોજનમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી ધરાવતા હોય એને આલ્કીન કહેવાય, અને એનું સામાન્ય સૂત્ર શું છે? તો કે CnH2n. શું છે એનું સૂત્ર? CnH2n એનું સૂત્ર. જ્યારે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી ધરાવતા એને આલ્કાઇન કહેવાય, જેનું સૂત્ર છે CnH2n-2. ચલો, તો સૌથી પહેલાં આપણે આલ્કેન સંયોજનો વિશે જોઈએ. આલ્કેન સંયોજન તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય, એકલ બંધ એટલે ફક્ત એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી હોય, તો એવા સંયોજનને આલ્કેન સંયોજન કહેવાય છે. દાખલા તરીકે બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન વગેરે. બહુ વધારે 10 છે, આપણે આગળ ભણ્યા મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. 10 સંયોજનો આલ્કેનમાં આવે. એવી જ રીતે આલ્કીન સંયોજનો તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય, એટલે દ્વિબંધ જ સમજવાનો, એટલે કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય તો એને આલ્કીન સંયોજનો કહેવાય. ઉદાહરણ તરીકે તો કે આલ્કીન સંયોજનની અંદર બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન 3 ઉદાહરણ આપેલા છે, પણ આપણે 10 લેવાના. ઇથિન 9 લેવાના, સોરી. ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનિન, ડેકીન. પછી આલ્કાઇન સંયોજનો એટલે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ હોય. એક અથવા વધુ ત્રિબંધ એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ન હોય, પણ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય, અને આલ્કાઇન સંયોજનો કહેવાય. દાખલા તરીકે તમને આપેલું છે બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન. 3 ઉદાહરણ છે, પણ એના ખરેખર 9 નામ છે. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન, નોનાઇન, ડેકાઇન. આગળ ઘણા બધા નામ આવે, પણ ધોરણ 10 માટે એટલા નામ તમારે પૂરતા છે. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 26. હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણને આધારે વર્ગીકરણ જણાવો. હાઇડ્રોકાર્બન સંયોજનનું કોને આધારે વર્ગીકરણ જણાવો? બંધારણને આધારે વર્ગીકરણ જણાવો. ચલો, તો જોઈએ ઉત્તર કે હાઇડ્રોકાર્બન સંયોજનનું પરમાણુની ગોઠવણીને આધારે એટલે કે બંધારણને આધારે હાઇડ્રોકાર્બન સંયોજનને 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. હાઇડ્રોકાર્બન સંયોજન છે એ જુદા જુદા 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. પહેલું છે સરળ શૃંખલાવાળા સંયોજનો. બીજો પ્રકાર આવે છે શાખીય શૃંખલાવાળા સંયોજનો, અને ત્રીજો પ્રકાર આવે છે વલય એટલે કે ચક્રીય રચનાવાળા સંયોજનો. 3 ભાગમાં વિભાજિત કરી શકાય. તો એમાં આપણે સૌથી પહેલું જોઈએ સરળ શૃંખલાવાળા સંયોજનો. તો કે એવા હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમાં બધા જ કાર્બન પરમાણુ એક સીધી લાઇનમાં ગોઠવાયેલા હોય, એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય, એક સીધી શૃંખલામાં ગોઠવાયેલા હોય, તેને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય. ઉદાહરણ તરીકે તમને ઘણા બધા આવે, આમાં પણ પ્રોપેનનું ઉદાહરણ આપેલું છે. કાર્બન 3 ને હાઇડ્રોજન 8 તમે જોઈ શકો છો. 3 કાર્બન જે છે એ સીધી લાઇનની અંદર ગોઠવાયેલા છે, અને પહેલા અને છેલ્લા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન ને વચ્ચેના કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે. એવી જ રીતે આ લોકો બીજું ઉદાહરણ કોનું આપેલું છે? પેન્ટેન, C5H10. તો એમાં પણ તમે જોઈ શકો છો કે 5 કાર્બન ઊભી હરોળની અંદર છે. પહેલા અને છેલ્લા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, જ્યારે વચ્ચેના કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન છે? 2 જ હાઇડ્રોજન છે. આગળ
નોંધ આપેલી છે જે આપણા માટે મહત્વની નથી. બીજો પ્રકાર આવે છે શાખીય શૃંખલાવાળા સંયોજનો. તો શાખીય શૃંખલાવાળા સંયોજન એટલે શું? તો ધ્યાન આપો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન પરમાણુ સીધી હરોળમાં તો ગોઠવાયેલા હોય જ તે, પણ કોઈ એક જગ્યાએ અથવા એકથી વધુ જગ્યાએ શાખા પડતી હોય. શાખા પડતી હોય એટલે વિભાજિત થતા હોય. એક કાર્બનમાંથી પછી બીજા 2 કાર્બન નીકળતા હોય બહાર. તો આવી રીતે આ સંયોજનને શાખીય શૃંખલાવાળા સંયોજન કહેવાય. દાખલા તરીકે બ્યુટેન છે. બ્યુટેન એટલે 4 કાર્બન ધરાવતું સંયોજન. તો એની અંદર 2 શક્યતા છે. જો 4 કાર્બનને તમે સીધી લાઈનમાં ગોઠવી શકો છો, અથવા તમે 4 કાર્બનને શાખામાં ગોઠવી શકો છો. છે શાખા કે પહેલા કાર્બન પછી બીજો, બીજામાંથી ત્રીજો નથી નીકળતો, એક સાથે 2 નીકળે છે, ત્રીજો અને ચોથો, તો આ શાખા થઈ કહેવાય. અને બાકી રહેલા તો કે ઉપરનું જ સંયોજન સૂત્ર નીચે બેઠું છે, પણ કાર્બનની સાથે હવે આપણે કોને જોડી દેવાના? હાઇડ્રોજનને. તો જો લાઇનમાં તમે 4 કાર્બન ગોઠવો, એમાં પહેલા અને છેલ્લા કાર્બન સાથે 3 હાઇડ્રોજન, ને વચ્ચેના બધા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન ગોઠવો? 2 હાઇડ્રોજન ગોઠવો. થઈ ગયું. આ બીજું સૂત્ર જે છે 4 કાર્બન વાળું, જે પણ શાખીય છે, એને તમે કરી શકો કે તમે જોઈ શકો કે 2 કાર્બન અને પછી આ 2 શાખા પડે છે. તો પહેલા કાર્બન સાથે 3 હાઇડ્રોજન, પછી શાખા પડે છે એની સાથે 3 હાઇડ્રોજન દેખાય ને, અને વચ્ચેનો જે છે એની સાથે 1 હાઇડ્રોજન. તો આને ટૂંકમાં કેમ લખાય? તો કે પહેલા CH3 છે, આ C સાથે H3 એટલે CH3 થયું ને. પછી ખાલી કોણ છે? CH છે એટલે CH. પછી ઉપર અને નીચે CH3 એટલે તમે જોઈ શકો છો. આગળ નોંધ નથી આપણે જોવાની, પણ બીજો મુદ્દો એમાં ને એમાં જ બીજો ત્રીજો પ્રકારનો જ ચાલુ થયો. જેમ બ્યુટેનમાં જોયું તેમ હેક્ઝેનનું માળખું બનાવી. તો હેક્ઝેનની અંદર કેટલી શક્યતા રહેલી છે? તો કે 5 શક્યતા. હેક્ઝેન એટલે 6 કાર્બન ધરાવતું. જો 6 કાર્બનને સીધી લાઈનમાં ગોઠવી શકાય. પછી 6 કાર્બનને આપણે આ રીતે પણ ગોઠવી શકીએ, 4 કાર્બન સીધા અને 1 કાર્બન શૃંખલામાં જો છે તો થઈ ગયા 6. પછી બીજું 5 કાર્બન શૃંખલામાં અને વચ્ચેના કાર્બન સાથે શૃંખલા, આ રીતે પણ ગોઠવી શકાય. પછી 4 કાર્બન સીધા અને 2 કાર્બન શૃંખલામાં, આ રીતે પણ ગોઠવી શકાય. ટોટલ કાર્બનની સંખ્યા 6 થવી જોઈએ. અને 4 કાર્બન સીધી લાઇનમાં, અને ત્રીજા નંબરનો જે કાર્બન છે એમાં ઉપર અને નીચેની સાઈડ. તો કેટલી શક્યતા? 6 કાર્બનનું જે બંધારણ લીધું એમાંથી આપણે 5 અલગ અલગ સૂત્ર બનાવી શકીએ છીએ. અને એની સાથે હાઇડ્રોજન જોઈન્ટ કરીએ, સૂત્ર એ જ છે જે 5 ભણ્યા, એ જ 5 સૂત્ર લાઈનમાં છે, પણ અંદર હાઇડ્રોજન જોઈન્ટ કરેલા છે. તો હંમેશા યાદ રાખવાનું, શાખાવાળો હોય અને પહેલો અને છેલ્લો કાર્બન હોય તો એની સાથે 3 હાઇડ્રોજન, વચ્ચેના બધા હાઇડ્રોજનમાં બધામાં કાર્બનમાં કેટલા હાઇડ્રોજન જોઈન્ટ કરવાના? 2. અને જ્યાંથી શાખા નીકળતી હોય ત્યાં 1 જ હાઇડ્રોજન હોય. તો જો પહેલા કાર્બન સાથે CH3, પછી વચ્ચેના બધા પાસે CH2 અને છેલ્લા સાથે CH3. આમાં પહેલા સાથે CH3, CH2, CH2, પછી CH, પછી CH3, અને વચ્ચે આની સાથે શાખામાં CH3. આમાં પણ એ જ રીતને છે CH3, CH2, CH, CH2, CH3 અને અહીંયા CH3. એના પછી આમાં પણ એ રીતનું છે CH3, CH, CH, CH3 અને વચ્ચે છે CH2. ચાલો, એના પછી CH3, CH2, CH3, CH3 અને CH3. તો વલય એટલે કે ચક્રીય રચનાવાળા સંયોજનો. ત્રીજો પ્રકાર, ચક્રીય રચનાવાળા સંયોજનો કેવા હોય? તો ધ્યાન આપવું કે જે હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય અને વલય જેવી રચના, ચક્ર જેવી રચના ધરાવતા હોય તેવા સંયોજનને વલય એટલે કે ચક્રીય રચનાવાળા સંયોજન કહેવાય. શું કહે છે? એવા હાઇડ્રોકાર્બન સંયોજન કે જેમાં જે પહેલો કાર્બન પરમાણુ છે એ છેલ્લા કાર્બન પરમાણુ સાથે સીધો જોઈન્ટ થયેલો હોય, સીધો વલય બનાવતો હોય, ચક્ર બનાવતો હોય, તો તેવા સંયોજનને વલય ચક્રીય રચનાવાળા સંયોજન કહેવાય. ઉદાહરણ તરીકે સૌથી પહેલું છે સાયક્લોહેક્ઝેનનું ઉદાહરણ. સાયક્લોહેક્ઝેન એટલે ચક્ર હોય ને, ચક્ર, એને સાયક્લો બોલાય, અને આ જે શાખા પડે છે ને એને આઈસો બોલાય. તો ધારો કે 6 કાર્બનનું ચક્ર જોઈએ, એટલે 6 કાર્બનનું ચક્ર એટલે ષષ્ઠકોણ થયું. હવે જો યાદ રાખો, ચક્ર હોય ને ત્યારે દરેક કાર્બન સાથે 2 હાઇડ્રોજન જ જોઈન્ટ થઈ શકે.
તો અહીંયા 6 કાર્બન છે, તો તમે જોઈ શકો છો દરેક કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોઈન્ટ થયેલા છે? 2 હાઇડ્રોજન જોઈન્ટ થયેલા છે. આ સંપૂર્ણ સંતૃપ્ત અણુ થઈ અને આને આવી રીતે ષટકોણની રચના દ્વારા દર્શાવવામાં. ષટકોણ દોરેલો એટલે સમજી લેવાનું કે 6 કાર્બન અને 12 હાઇડ્રોજન છે. એક કાર્બન ઉપર 2 હાઇડ્રોજન જોડાય. એવી જ રીતે સાયક્લોપ્રોપેનનું બંધારણ, કે કાર્બન જે છે એ ટોટલ કેટલા છે? 3 અને દરેક કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોઈન્ટ છે? 2 હાઇડ્રોજન જોઈન્ટ છે. આ રીતે. તો આને ટૂંકમાં શું લખાય? ત્રિકોણ જ બનાવવાનો હોય તમારે સીધો CH2 CH2 CH2, જેને આપણે ત્રિકોણ વડે પણ બતાવી શકીએ. સાયક્લોપેન્ટેનનું બંધારણ, ચલો ધ્યાન આપો. સાયક્લોપેન્ટેન 5 કાર્બનની શૃંખલા, પેન્ટેન એટલે 5, અને 5 ઉપર 2 હાઇડ્રોજન દેખાય તમને. આ ટૂંકમાં શું લખાય? તો કે CH2 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 એમ 5 વાર લખીને શૃંખલા જોડી દેવાની એટલે પંચકોણની આકૃતિ બને. પંચકોણ જ્યાં બનાવેલો સમજી લેવાનું કે એમાં 5 કાર્બન ને 10 હાઇડ્રોજન છે. ચાલો પ્રશ્ન નંબર 27. સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરો. સાયક્લોહેક્ઝેન એટલે C6H12, એનું ઇલેક્ટ્રોન બિંદુ તમારે દર્શાવવાનું છે C6H12. ચલો હવે સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોન બિંદુ તો જો કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. તમને ઇલેક્ટ્રોન રચના બતાવી છે. 6 એ 6 કાર્બનની ફરતે 4 ઇલેક્ટ્રોન દોરી દેવાના. બીજું અહીંયા તમે જોઈ શકો દરેક કાર્બન વચ્ચે અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. જ્યાં હું પહેલાં જ્યાં દોરું છું તમે જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. પછી દરેક કાર્બન હાઇડ્રોજન સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, જે તમે જોઈ શકો છો. જો તો આ રીતે 6 કાર્બન ને દરેક કાર્બન 2 હાઇડ્રોજન સાથે જોઈન્ટ થાય તો ષષ્ટકોણ જેવી રચના બને છે. પ્રશ્ન નંબર 28. બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ બેન્ઝીનનું. હવે બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે મુજબ છે. હવે બેન્ઝીન જોવાનો છે. જો બેન્ઝીનમાં ટોટલ આવે 6 કાર્બન, પણ એમાં શું થાય? 2 કાર્બન વચ્ચે અહીંયા જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. પછી અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. પછી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી, પછી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી, પછી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી, પછી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો જ્યાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે ત્યાં દ્વિબંધ છે, ને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે તે એક બંધ છે. તમે જોઈ શકો છો એકાંતરે એક પછી એક આપેલા છે કે નહીં? ચાલો હવે દરેક કાર્બનની હાઇડ્રોજન સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે? 1 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી છે. જો એટલે કે આ રીતનું બંધારણ બની જશે. અને આ જ આકૃતિને જો ઉલટાવી નાખીએ તો આ આકૃતિ બની જાય. ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ લઈ લો, સિંગલ છે ત્યાં ડબલ બોન્ડ લઈ લો, તો એ જ રીતે બનશે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 29. વિષમ પરમાણુ એટલે શું? ઉદાહરણ આપો. ચલો ધ્યાન આપો. વિષમ પરમાણુ, તો વિષમ પરમાણુ કોને કહેવાય? તો ધ્યાન આપો. જ્યારે હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે તો એ તત્વને વિષમ પરમાણુ કહેવાય. વિસ્થાપન એટલે છૂટું પાડવું. હાઇડ્રોકાર્બન શૃંખલાની અંદર એક અથવા વધુ હાઇડ્રોજનને છૂટું કરવામાં, અને જે તત્વ હાઇડ્રોજનને છૂટા કરતા હોય એ બધાને શું કહેવામાં આવે? વિષમ પરમાણુ કહેવામાં આવે. હાઇડ્રોકાર્બન શૃંખલાની અંદર એક અથવા વધુ હાઇડ્રોજનને અન્ય કોઈ તત્વ છૂટા પાડતા હોય તો એને વિષમ પરમાણુ કહેવાય. વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે હાઇડ્રોજન છૂટા થતા હોય, પણ હાઇડ્રોજન છૂટા થાય
તો પછી જે હાઇડ્રોકાર્બન સંયોજન છે એની સંયોજકતા જે છે એ સંતોષાયેલી રહે. સંતોષાયેલી રહે એટલે સંયોજકતા પૂરેપૂરી રહે. સંયોજકતા તૂટે નહીં. તો સંયોજકતા કેમ ન તૂટે? તો કે પેલા વિષમ પરમાણુ છે હાઇડ્રોજનના સ્થાને બેસી જતા હોય. દાખલા તરીકે વિષમ પરમાણુમાં ક્લોરીન, બ્રોમિન, ફ્લોરિન, આયોડિન આ બધા હેલોજન તત્વો હોઈ શકે, અથવા ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર જેવા પણ તત્વો હોઈ શકે છે. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 30, ક્રિયાશીલ સમૂહ એટલે શું? ઉદાહરણ આપો. ચલો, ક્રિયાશીલ સમૂહ તો કે વિષમ પરમાણુ અને તેમને સમાવતો સમૂહ જે હાઇડ્રોકાર્બન સંયોજનને વિશિષ્ટ ગુણધર્મ આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી, એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. વિષમ પરમાણુ કોને કહેવામાં આવે? તો કે વિષમ પરમાણુ જે છે એ કાર્બનિક સંયોજનને વિશિષ્ટ ગુણધર્મ આપે છે, અને આ ગુણધર્મ કાર્બનની શૃંખલાની લંબાઈ ઉપર આધાર રાખતા નથી, તો એને વિષમ પરમાણુ કહેવામાં આવે. એને અથવામાં બીજી વ્યાખ્યા પણ આપેલી છે, તમને જે પસંદ હોય તૈયાર કરી શકો. બીજી વ્યાખ્યા એવું છે, કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ, કાર્બનિક સંયોજનની અમુક લક્ષણો ધરાવતી જે પ્રક્રિયા છે એ જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી થાય. પરમાણુ કે પરમાણુનો સમૂહ એટલે કોણ? વિષમ પરમાણુ. તો એ પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવાય. આગળ, એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયા કેવી હોય? સમાન. ભલે કાર્બનિક સંયોજનો જુદા જુદા હોય, પણ એની અંદર ક્રિયાશીલ સમૂહ જો એક સરખો હોય તો એ બધાની રાસાયણિક પ્રક્રિયા એક સરખી જ થતી હોય. પણ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનની પ્રક્રિયાઓ અને ગુણધર્મ કેવા હોય? જુદા જુદા. ભલે કાર્બનિક સંયોજનો સમાન દેખાતા હોય, પણ એ બધા કાર્બનિક સંયોજનના ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય, તો બધાની રાસાયણિક પ્રક્રિયા અને ગુણધર્મ કેવા હોય છે? જુદા જુદા હોય છે. આગળ, ક્રિયાશીલ સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાની એકલ રેખાઓ દ્વારા દર્શાવવામાં આવે. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ એની સંયોજકતા કેટલી છે એ બધી એકલ રેખા એટલે કે સિંગલ બોન્ડથી એને દર્શાવવામાં આવે છે. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. ક્રિયાશીલ સમૂહ જે છે એ એક હાઇડ્રોજનને પણ દૂર કરે અને એક કરતાં વધુ હાઇડ્રોજનને પણ પોતાનાથી દૂર કરતો હોય છે. તો એવા કેટલાક ક્રિયાશીલ સમૂહ જે છે એના ઉદાહરણ તમને આપેલા છે. અહીંયા 2-3 ઉદાહરણ અમુક આપેલા છે. આગળ તમે જે ચેપ્ટરમાં આગળ આવશો એટલે ઘણા ઉદાહરણ બીજા આવશે. પહેલો વિષમ પરમાણુ છે ક્લોરીન અને બ્રોમિન, જેને હેલો નામથી ઓળખવામાં આવે, એટલે કે હેલોજન, જેને ક્લોરો અને બ્રોમો પણ ઓળખાય. આ બોન્ડ સીએલ, -Cl ના બોલતા, બોન્ડ સીએલ એટલે ક્લોરીનની સંયોજકતા 1 છે, એમ બોન્ડ બીઆર જે એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરે. હવે ઓક્સિજન વિષમ પરમાણુ કેટલા છે? તો કે એમાં છે પહેલો આલ્કોહોલ એટલે કે બોન્ડ OH, એટલે કે 1 ઇલેક્ટ્રોનનું જોડાણ કરે છે, એટલે કે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. પછી આલ્ડીહાઇડ કે જેમાં 1 કાર્બન 1 ઇલેક્ટ્રોનનું જોડાણ કરે છે અને એની સાથે 1 હાઇડ્રોજન સિંગલ બોન્ડથી અને 1 ઓક્સિજન ડબલ બોન્ડથી જોઈન્ટ છે. ડબલ બોન્ડ એટલે દ્વિબંધ. પછી કીટોન કે જેની અંદર 1 કાર્બન પરમાણુ જે છે એ 2 ઇલેક્ટ્રોનની અન્ય તત્વો સાથે ભાગીદારી કરે અને એની સાથે ઓક્સિજન જે છે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલો છે. અને પછી આવે છે કાર્બોક્સિલિક એસિડ, જેમાં કાર્બન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે, જ્યારે ઓક્સિજન એની સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અને OH એટલે કે આલ્કોહોલ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર પૂરો થાય છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. વિડીયોમાં કોમેન્ટમાં તમારું નામ, ધોરણ, વર્ગ, રોલ નંબર, શાળાનું નામ લખી આપજો અને હાજરી પુરાઈ નાખજો. જય